નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયનો વંદના અને પાઠ પહેલો જે છે એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલા બોક્સમાં લખો. પહેલો, વક્રતુંડ અને મહાકાય કોણ છે? તો એ છે ગણપતિજી. બીજો પ્રશ્ન, દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે? તો વીણા અને પુસ્તક. ત્રીજો પ્રશ્ન, સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ કોણ છે? તો છે ગુરુદેવ. ચોથો પ્રશ્ન, વક્રતુંડ મહાકાય આ શ્લોકમાં ભક્ત કોને પ્રાર્થના કરતો? ગણપતિજીને. પાંચમો પ્રશ્ન, વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોને પ્રાર્થે છે? તો સરસ્વતીજીને. છઠ્ઠો પ્રશ્ન, વક્રતુંડનો અર્થ શું થાય છે? તો કે વાંકા મુખવાળા. પ્રશ્ન નંબર બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, તસ્મે શ્રી ગુરુવે નમઃ. બીજો, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ત્રીજું, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. ચોથું, નિર્વિઘ્નમ કુરુ મે દેવે. પાંચમું, અહમ વિદ્યારંભ કરિષ્યામિ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ અને તેમના આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. પેલું, તુંડમ એટલે કે મુખ, કોટી એટલે કરોડ, ભવ એટલે થાઓ, સર્વદા એટલે કે હંમેશા, પ્રભ એટલે તેજ. ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. ગુરુ બ્રહ્મા એટલે ગુરુ વત્તા બ્રહ્મા, ગુરુ વિષ્ણુ ગુરુ વત્તા વિષ્ણુ, મહેશ્વર એટલે મહા વત્તા ઈશ્વર, નમસ્તે એટલે નમઃ વત્તા તે. પાંચમો પ્રશ્ન, અ વિભાગનો બ વિભાગ સામે વાક્યાંશોને યોગ્ય રીતના જોડો. પેલું, નિર્વિઘ્નમ કુરુ મે દેવે સર્વ કાર્ય સુસર્વદા. બીજું, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. નમસ્તસ્ય શારદા દેવી વીણા પુસ્તક ધારિણી. છઠ્ઠો પ્રશ્ન, નીચે દરેક પ્રશ્નના ઉત્તર એક વાક્ય ગુજરાતીમાં લખો. પેલું, કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? તેનો જવાબ છે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ તથા સાક્ષાત પરમાત્મા રૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે. બીજું, વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે? તેનો જવાબ છે વક્રતુંડ એ ગણપતિ દેવનું વિશેષણ છે. ત્રીજું, કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ કયા છે? તો છે કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ ગણપતિજી છે. ચોથો પ્રશ્ન, વીણા અને પુસ્તક કોણે ધારણ કર્યા છે? તેનો જવાબ છે દેવી શારદાએ વીણા અને પુસ્તક ધારણ કર્યા છે. પાંચમો પ્રશ્ન, વિદ્યાર્થી દેવી સરસ્વતી શું પ્રાર્થે છે? વિદ્યાર્થી દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવા પ્રાર્થે છે. સાતમો પ્રશ્ન, નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. પેલું, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તેનો ઉત્તર થાય છે ગુજરાતીમાં, ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર છે અને ગુરુ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છે, તે શ્રી ગુરુદેવને નમસ્કાર હો. બીજું, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવે સર્વ કાર્યેષુ સર્વદા. તેનું ગુજરાતી થાય છે, હે વાંકી સૂંઢવાળા વિશાળકાય કાયાવાળા કરોડો સૂર્ય સમાન પ્રભા એટલે કે તેજવાળા ગણપતિજી, મારા સર્વ કાર્યોમાં હંમેશા વિઘ્ન રહિત કરજો. ત્રીજું છે, નમસ્તે શારદા દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રશ્ના ભવ સર્વદા. એટલે થાય છે ગુજરાતી, હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી, તમને નમસ્કાર. હજુ હું વિદ્યાની શરૂઆત કરીશ અને હંમેશા તમે મારા પર પ્રસન્ન રહેજો. આઠમો પ્રશ્ન, નીચેના શ્લોકો પૂર્ણ કરો. તો આગળ જે શ્લોક આપણે જોઈએ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. બીજું છે, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવી સર્વ કાર્યેષુ સર્વદા. અને ત્રીજો છે, નમસ્તે શારદા દેવી વિદ્યા વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભે કરિષ્યામિ પ્રશ્ના ભવ સર્વદા. ત્યારબાદ પાઠ પહેલો છે ચિત્રપદાની 1 થી 4. પહેલું ચિત્ર છે એ છે વૃષભનું. બીજું ચિત્ર છે એ છે ગદર્ભ. ત્રીજું ચિત્ર છે મેષ. ચોથું ચિત્ર છે નકુલ.
પાંચમું ચિત્ર છે કાક. છઠ્ઠું ચિત્ર છે મંડુકમ. સાતમું ચિત્ર છે ચટકા. આઠમું ચિત્ર છે ચુલ્લી. નવમું ચિત્ર છે પુષ્પાદાની. 10મું ચિત્ર છે સીવણ યંત્રમ. 11મું ચિત્ર છે વિમાનમ. 12મું ચિત્ર છે કૃષ્ણ ફલમ. 13મું ચિત્ર છે સટકમ. 14મું ચિત્ર અંડમની. 15મું ચિત્ર છે સજ્જિકા. 16મું ચિત્ર છે પિંજ. પ્રશ્ન બીજો, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાં શોધીને લખો. પેલું વૃષભ એટલે કે બળદ, મકર એટલે મગર, સાટિકા એટલે સાડી, ઉત્પીઠિકા એટલે કે ટેબલ, ઉર્કમ એટલે કે પેન્ટ, સટકમ એટલે કે બળદગાડું, કરદીપ એટલે કે બેટરી, પીપીલિકા એટલે કીડી. પ્રશ્ન ત્રીજો, નીચેના ગુજરાતી શબ્દોના સાચા સંસ્કૃતના અર્થ આપીને વિકલ્પમાં શોધવાનો છે. ફૂલદાની થશે પુષ્પદાની, કીડીનું થશે પીપીલિકા, દેડકાનું મુંડકમ, લસણનું લસુનમ, ચમચાનું ચમચ. ચોથો પ્રશ્ન, નીચે આપેલા નામોના અકારાંત પુલ્લિંગ નામ શોધીને લખો. તો આમાં આવશે પહેલામાં મયુર, બીજામાં આવશે ઘટ. પાંચમું છે આકારાંત સ્ત્રીલિંગ મેળવો. તો પહેલામાં આવશે લતા અને બીજામાં આવશે કુંચિકા. છઠ્ઠું, અકારાંત નપુંસકલિંગ નામ. તો પુસ્તકો અને કૃષ્ણફલમ. પછી ઈ કારાંત સ્ત્રીલિંગ તો દ્રોણી અને નદી આવશે. પ્રશ્ન નંબર 8, નીચેના વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર. આ સાપ છે તો ઉત્તર થશે એસ સર્પ અસ્તિ. આ સાઈનો કડિયો છે એતત મત્સી પાત્રમ અસ્તિ. આ થાળી છે તો એસા શાલિકા અસ્તિ. આ ઘરેણું છે એતત આભૂષણમ. આ સ્વીચ છે તો એસ પિંજમ અસ્તિ. તાતા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.